રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું હારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે અગાશી ઉપર આવતા રહ્યા છીએ ને સરસ મજાના નાયન તૈયાર થઈ ગયા ને મોટા ભાઈ અને શિવાની બેન ને બધા એમ કહેવાય ને અંકિતા બેન ને વિહાન ભાઈ ને બધા તારે ખેતર જતા રહ્યા છે. શિરામણ નું પેલા બનાવ્યું ને બધા શિરાવીને જતા રહ્યા છે. ભાત નથી લઈ ગયા, બપોરે પાછા ઘરે આવતા રહેવાના છે. અને આજે આપણે કુટીનું કામ પૂરું થઈ જાય કે થોડું ઘણું રહી જાય એ બહુ ખબર નથી, પણ બે વાત છે, પૂરું કા થઈ જાય કા થોડુંક રહી જાય. હાલો એ તો આગળ જોયું જાય. આજે કામ ચાલુ થઈ ગયું છે. સવારમાં એક જ ભાઈ આજે આવ્યા છે ને એને કામ ચાલુ કરી દીધું છે. અને આપણે તો બસ સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. અને હવે આપણે શિવાની બેન ખેતર ગયા છે ને કા બધી જમવાની ને એવી બધી આપણે તૈયારી કરવાની છે. તો સવારમાં આવું કાંક સરસ મજાનું વાતાવરણ છે. અને હવે આજે વાદળા નથી થતા, કાલે થોડા ઘણા હતા પણ અત્યારે જો આપ ચોખ્ખું થઈ ગયું છે એટલું સારું આપણે ફાયદામાં. કેમ કે આપણે જીરું છે ને એક તો ઢગલો તૈયાર છે ને એક ખેતર તો લેવાનું બાકી છે. જો વરસાદ આવી જાય તો જીરું બગડે ને એવું બધું થાય. અને અહીંયા વાડીમાં તો જો લીલું વાવેલું છે એટલે અહીંયા તો ઉપાધિ નહીં, વરસાદ આવે તો સારું લીલું જો પી જાય, પણ બીજા ખેતર આપણે બધું બગડે એવું બધું થાય છે. તો કાંઈ વાંધો નહીં, સારું હાલો. આજ તો જો વાતાવરણ સારું છે ને સાંજે તારોડિયા દેખાતા હતા એટલે વાદળા ઓછા હતા. તારોડિયા ન દેખાતા હોય ને તો વાદળા થોડાક વધુ હોય. તો કાલે આપણે કુટીનું કામ ચાલુ હતું ને ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે. આ હોલમાં એક હાથ લાગી ગયો હતો અને પાલેસનો હાથ એમ કહેવાય માળિયામાં અને જે દિવાલમાં હોય ને એમાં લાગી ગયો છે ઓફિસમાં આપણે. અને અત્યારે છે ને વંશભાઈ આપણે સરસ મજાના લેસન કરવા બેસી ગયા છે. નહીં વંશ, એ શું કર્યું લેસન? એમાંથી લેસન કરવાનું વિશ્વગુરુ. અને આ શું કહેવાય? આને શું કહેવાય? આ છે ને આવા જવાબ આપીને આમાં બધું બતાવે. ઠીક, તો એ રીતનું જો એમાં આપણે સુવાનું અને વાંચવાનું હતું. તો એમ નહીં, હું તને શું કહું છું, આમાં કેવું બોક્સ દોર્યું છે ને તે કેવું બોક્સ દોર્યું છે એ જોવાનું છે ને આપણે. હા કે તો તાર પાસે સ્કેલ નથી ફૂટપટ્ટી? કાલ સાંજે હું દેખાડતી હતી ક્યાં મૂકી? હોય તે તો એ લઈ આવ અને એનથી હારી દોર. એવું ન હાલે, હા ભાઈ એવું કામ ન ચાલે. અમારા વંશભાઈ નું આવું કામકાજ છે નહીં. હા, લેસન કરવા ભાઈ બેસી ગયા છે. અને આપણે જો સેટિંગ એવું બસ અહીંયા થોડો ઘણો જ આ રૂમમાં આપણે સામાન પડ્યો છે. સેટિંગ આપણે ઢાંકી દીધી હતી કેમ કે કુટીનું કામ ચાલુ નથી. આમાં કુટીનું કામ આપણે બાકી જ છે. તો કાલે આપણે આ ખાના વતન કમ્પ્લીટ થઈ જાય. કબાટ પાછળ કેવા સરસ મજાના વ્હાઈટ વ્હાઈટ દેખાવા મળ્યા. અને હવે આ પથ્થર આપણે ધોવાના ને એવું બધું બાકી છે ને એટલે આમાં આપણે કઈ ગોઠવ્યું નથી. અને નીચે હજી જો બધી ધોવાનું કામ તો આપણે બાકી છે. કુટી વેરાયેલી હોય ને ગ્લેન્ડર રાખ્યું હોય એની કાંકરી હોય તો એવું બધું છે. પણ આ બધું ઘરે કુટી હાવ કમ્પ્લીટ થાય ને પછી આપણે ધોવાનું છે. બાકી માળીએ ને એમ તો આપણે સાફ કરીને વાસણ ને એવું બધું ચડાવી દીધું છે. આ રૂમમાં હોતા આપણે જો વાસણ ચડાવી દીધા છે. આમાં બાંધણી એના મોટા વાસણ ની આ બાજુ કાંઈક નાના નાના વાસણ છે એવું બધું છે. અને આ ખાનું હોતા કમ્પ્લીટ થઈ ગયું હતું પણ આ પથ્થર આપણે એક ધોવાના છે એટલા માટે છે. એટલો બધો કઈ એમ હતું સામાન ને એવું કઈ આપણે ગોઠવ્યું નથી. ઘણું ખરું હજી સામાન બારો છે, વાસણ ને એવું બધું આપણે લેવાઈ ગયા હતા. અને ભગવાનનું આપણે મંદિરને તો આપણે છે ને આમ પડદો કરી નાખ્યો હતો પણ તોય એટલો રજોટ આવ્યો જ છે જો દેખાય. પણ પછી કાંઈ વાંધો નહીં, પછી આપણે મંદિર પણ સાફ કરી નાખશું સરસ મજાનું. આ ઢાંકી દેતા હતા તોય પણ ક્યાંક ખુલ્લું વાયા રહી જતા હોય ને નથી એટલે થોડું હોય જાય. તો આપણે અત્યારે રસોડું તો જો ફળિયામાં જ છીએ. અને અત્યારે બાઈએ વટાણા તમે સાંજે ફોલાય ખાતા જો આટલા વટાણા ફોલીને રાખ્યા છે. અને બધું બકાલું આડાહળું પડ્યું છે. જો આમાં સોળી છે, બાએ સોળી થોડીક ફોલી છે. જો થોડીક સોળી ફોલેલી છે, થોડીક બાકી છે. અને આ બાજુ એમ કહેવાય ને સરસ મજાના ટમેટા અને હરખવાની શીંગું છે. આટલું બકાલું છે. હવે આમાંથી આપણે પેલા વટાણા ફોલા છે ને એટલે એક શાક તો એ તૈયાર કરવાનું છે વટાણાનું ને ટમેટાનું. પછી વધઘટ ઉપર બીજું શાક આપણે બનાવશું. રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને આજે આપણે ફૂટેનું કામકાજ પૂરું થાય કે ન થાય કેમ કે આપણે છે ને નાના ગબ્બરભાઈ એક જ આયા છે. એ છે ને પાલેસનું કામકાજ કરે છે. ઓલા હોલમાંથી જો આપણે ચાલુ કરી દીધું છે. અને આ બાજુ એટલે કે આપણે 2 હોલ બાકી છે. એમાં હવે નાના ગબ્બરભાઈ પાલેસનું કામકાજ આજે કમ્પ્લીટ કરે છે કે પછી બાકી રહી જાય છે એ તો હવે ગબ્બરભાઈની કેવી ઝડપ છે એની ઉપર આપણને ખબર પડે. અને આ બાજુ છે ને આપણે રોટલા બોટલા ને એવું બધું એમ તો બનવાનું ચાલુ થઈ ગયું. આ તો તમે રાંધવાનું ઓછું હોય છે કે ઓછું નહીં, આ તો સાજુ રાંધવાનું સામું. કેમ?
કેમ કે ખેતર વાળા બધા ઘરે આવવાના છે. ઘરે આવવાના છે કેમ કે હે ને આપણે ડુંગરમાં જીરું ને એવું બધું લેવાઈ ગયું છે અને ટુકડા ખેતર હવે આજથી જીરું ઉપાડવાનું કામકાજ ચાલુ કરવાનું છે. આપણે વંશભાઈ ક્યાં આવી ગયા? વંશ ક્યાં આવી ગયા? ઘરમાં. તારે શું હાલે? રમવાનું હાલે, તુર ખાવાનું હાલે. તું નો જવાડીએ ભણવા જવાનું છે તારે? એવું હે સમજો વંશભાઈ હોય તો પછી ભણવા જવા ટાણે દફતર ને બધું ગોચે. અત્યારે બધું ગોચીને રાખજે, પછી મને કેતો નહીં દફતર ક્યાં મૂક્યું ને ઓયલું મૂક્યું ને. કાલ તો મને સકડી અથડાઈ દીધો. લે બધી બાજુ દફતર ગોતે ક્યાંય દફતર નો ઠેલો મળે નહીં. તો એના મમ્મીએ શેટી માથે મૂક્યું તું ને એની માથે વિહાની ગોદડી આમ ઠાકી દીધી એટલે કોઈને જડે જ નહીં એમ જ. અને આજ તો એને ખબર જ છે એને મૂક્યું છે નું. અને આપણે હે ને તો એક જ આપણે ગબ્બરભાઈ આયા છે આજે કામે. આ ભાગમાં જો આપણે ચાલુ કરી દીધું હે પાલસ મારવાનું અને બધો બીજા ગાળામાં આવી ગયા છે. આજે તો કેમ ના ગબ્બરભાઈ કમ્પ્લીટ થઈ જાય? हाँ हम तो गब्बर भाई क्या था, आप तो के कम्प्लेट करके ही मानेंगे ऐसा बोल रहे हैं. પણ ગબ્બર ભાઈ ની ઝડપ કેવી છે એ આપણે જોવાનું છે. એકલા હે ને એટલે થોડુંક એમ થાય કેમ કે આ બધું ફરવાનું એમ તો આમાં ઓલામાં હે ને આપણે દિવાલ ને એવું બધું થઈ ગયું છે ઓલપાના હોલમાં. આમાં આપણે દિવાલો અને છતમાં પાલિશ મારવાનું કામકાજ બે હારવાર હાલે છે. પણ ગબ્બરભાઈ નું કામકાજ કેવું શાંતિ બંને નિરાતે અને સારું ચોખ્ખું કામકાજ કરવાનું હોય એટલે થોડોક ટાઈમ તો લગે જ તે. એટલે એવું બધું છે. તો આપણે આ થેલીમાં ઘણા બધા શીખવું છે પણ પાકલ છે ને વીણાઈ જાવ એવું લાગે છે. જો બધા હે પણ કાસા હે. હવે જોઈ જેવી જો એકાદું પાકલ જડે તો લાગતું જ નથી મને. આટો મારી લીધો હોય ને ગમે એને તો બધા કાસા છે. હાલ મૂકી દઈ પેક કરીને મૂકી દેવી ને એટલે પાકી જાય. શીખું આપણે મસ્તના મામાના ઘરેથી ને આવ્યા છે ને વંશભાઈ ને તો શીખું ભાવતા જ નથી. નહીં એ ભાવતા ને તમારું કરો. તમે તમારું કરો એટલે તમે ખાઓ, મારે નહીં ખાવા. નહીં ખાવા શીખું મને નહીં ભાવતા. મને તો પાકલ નથી નકર તો હું ખાતી એક. અને આ બાઈ એને અહીં તડકો નહીં લાગતો એને કોણ કેતું હશે કે તડક્યા ખુડસી રાખીને બેસે આમ સાયા બેસે તો એને કઈ ના પાડે તે કાંઈ વાંધો નહીં. જો નાકે પડશો વળી ગયો હે. વંશભાઈ છે ને અમારે રિહાણા છે કેમ કે હવે તહેવાર પાછો આયલો આવે છે હોળી ધૂળેટી એટલે કે મારે પિચકારી ને એવું બધું લેવાનું છે. અને મારે એમ બોલાઈ ગયું કે પિચકારી ને એવું તો આપણે પડ્યું છે એટલે હું નહીં લેવી ને તોય હાલ છે એમ હતું. પણ કાચો ભાઈ નું આવડું મોટું થઈ ગયું, લાડવા જેવડું મોટું થઈ ગયું. સમજો તો ભણવાય નહીં જાય આજ તો લગભગ. પણ ના પરસે હોય કેટલો વેળો નાકે સમજો સાંઈ આવ્યો જા નહીં પરિહાણો છે ને. હું જાણે કેમ હું કહેવાય નહીં હોય એમ કરવાનો હોય એમ તું મારું માનશો, મારું કયું કરશો. તો કાલે છે ને આપણે દાદરામાં ને એમાં કુટી લગાવી દીધી છે. જો આ પગથિયા ટપ્પા હોય ને એમાં સાઈડમાં કુટી લગાવી છે ને આ બાજુ તો એમ કહેવાય ને લાદી ને એવું આવે સ્ટાઇલ એવું એટલે આમાં નથી લગાવી. આમાં એવી લાદી છોડવાના હોય એટલે આમાં બાકી રાખવાની હોય. અને સાઈડ અને તળિયામાં બેમાં કુટી લગાવી દીધી છે. અને આજ તો આપણે મોટર ચાલુ કરવાની છે. કુંડીમાં જો પાણી તો ઘણું છે પણ થોડોક શેવાળ વળી ગયો છે. કુંડી આ તડકા પડે ને એટલે તરત આમ કહેવાય ને થોડાક દી થાય ને કુંડી સાફ ન કરવી હોય ને એટલે શેવાળ વળવાનું ચાલુ થઈ જાય. તો આપણે આ ઓફિસમાં પણ હવે કુટીનું કામ છે ને કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે. નહીં હવે એવું લાગે છે કે આજે આપણે કુટીનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય ભલે સારું કમ્પ્લીટ થવામાં છે. આમાં થઈ જાય તો ઓલામાં ખાલી છતમાં શું કહેવાય ફિનિશિંગ કરવાનું છે. બાકીની દિવાલો તો આપણે થઈ જ ગઈ છે. આજથી આપણે કુટીનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય. હવે હવે પૂરું થઈ જ જાય ને એવું લાગે જ છે. કેમ કે આ તો જો હવે એટલું બાકી છે ને એ થોડીક છતમાં થોડુંક દેખાય છે. બાકી એટલી દિવાલ આમ છે ને આમ કડ પડી જ જાય, ખબર પડી જ જાય એટલું બાકી છે. એટલે એટલું પૂરું તો હમણાં જ થઈ જવાનું છે ઘડીક વારમાં. પછી ખાલી એક ઓલો હોલ રે પછી છૂટા કુટીના કામમાંથી ગયા. કેટલું આપણે કામ હાલ્યું કેવાય. પ્લાસ્ટર નું કામ ચાલુ તો ઈ બહુ લાંબુ ઘણું હાલ્યું. અને પછી આ કુટીનું કામ તો ઝડપી થઈ ગયું છે. એના તો દાદા દિવસ નથી થયા. નહીં બધા કામ કરતા કુટીનું કામ જેમ કહેવાય ને એમાં ઓછા દિવસો થયા છે. ચાલો કાંઈ વાંધો નહીં પણ કુટીનું કામ પણ આજે આપણે કમ્પ્લીટ થઈ જાય. તો હવે હે ને આપણે આ બધું અત્યારે હે કેમ કે હવે એક જ રૂમ બચી છે. બસ છેલ્લું કામ છે આમાં પાલેથી થઈ જાય કમ્પ્લીટ આપણે કુટીનું કામકાજ થઈ જાય કમ્પ્લીટ. આમાં તો દિવાલ બધી થઈ ગઈ છે
અને માળીએ થઈ ગયા છે, ખાલી છતમાં જ બાકી છે એવું બધું છે. નકર તો કેમ આવી ગયું થોડુંક ખબર ને હું જોવા આવી કેટલા કામ પડ્યું છે એવું છે. તો હવે છે ને લગભગ 2 કલાક થાય, 3 કલાક થાય ત્યાં સુધીમાં આપણું છતનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય. પુટ્ટી મારવાનું બરોબર. આમ તો ગબ્બરભાઈ છે ને થોડીક ઝડપ છે ને એટલે હપ થઈ જાય. હા ઈ ખાના મેં ચાલુ કરી દીધું છે, પછી ના 2 ખાના વધે અને આમ તો દિવાલ લેવું તો બધું લેવાઈ ગયું છે. માળીનું આમ કોટ બાકી છે કે નહીં? આમ હા બસ બાકી છે, બાકીનું થઈ ગયું છે. હા નીચેનો ભાગ થઈ ગયો પણ ધાર બાંધવા બાકી છે. એવું બધું હાલે અત્યારે. અંકિત મોટું હંતાડા હું જોવો છો બાબા બધા અહીં જોવો એમ. હવે કુટી પૂરી થવામાં એન્ડમાં છે ને એટલે જોઈ છે. હવે આ બાજુ દાદરી હવે નહીં આ બાજુ બાકી છે. એ બાજુ બાકી નહીં જો હવે થઈ રહ્યું બધી. આ ટપામાં રહીને પગથિયામાં જાય. એમાં નથી કરવાની પૂરી વધાઈ ગઈ. એમાં કેમ નથી કરવાની? એમાં સારું નહીં લાગે. કેમાં આ સાઈડમાં આમ એમાં ગ્રીલ આવી ગઈ. એ બાજુ કરી વાળે નાખ્યા ગ્રીલ માં बाहर साइड है इधर कलर बलर लगेगा ऐसा बोल रहे थे. તો કુટી ઉપર કલર ન લાગે. લાગે તે પણ બસે તો લગાવી દેશે પણ ખોટી જાય એમ છે તો લે આખી 1000 ની થેલી. કુટી નહીં હે એસા. હા એસા પણ હવે કાંઈ વાંધો ને વાટલી છે અને ઓલા ગબ્બર ભૈયા ના શું કરે માળી રિપેર કરે છે. તો કુટીનું કામ પૂરું થઈ ગયું. હા કમ્પ્લીટ થઈ ગયું અને ભાઈ લોકો હવે રેડી છે. બાય ચાલુ. હા કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે જતા રહેશે વેલા કેમ કે આજ તો હબ કામ પૂરું થઈ ગયું છે ને માપવાનું ને એવું બધું પૂરું થઈ ગયું. આજ ટોટલ કામ કમ્પ્લીટ થઈ ગયું. પ્લાસ્ટરમાં કેમ હિસાબ કરે માપીને એમ મામા એમાં છે જેટલું કામ કર્યું એટલું બધું માપે. તો અત્યારે છે ને આપણે સોળી ફોલવા બેસી ગયા છીએ ને આપણે સોળીનું શાક બનાવવાનું છે ને કુટી વાળા ભાઈઓ તો જતા રહ્યા કામ પૂરું કરીને. નહીં પૂરું કરીને જતા રહ્યા. દાદા માથું છોડી ગયું હે બહુ દુખે તમને નહીં મને. હા બાનું મરે બા શું કે ખબર શાક બનાવી નથી હું તો બાએ માથું પણ છેડાયું પણ બાનો ઈ કેમ છે ને શું કર્યું તું બાએ ખબર છે? ઓલું લીંબુ નાથણા હતા ને ઓલા ખાટા ઓલા બનાવ્યા હતા ખાવા નાથણા ઈ આમ બગડી ગયા હતા એટલે ઈ પડ્યા હતા. પછી અમારે કેટલા દિવસની ખાટી છાશ હતી ને ઈ એમાં નાખી દીધી. પછી પિત્તળના વાસણ હોય ને એવી ખટાશ થઈને ઉટકી ગઈ ને તો હારા થઈ જાય. તો ઈ કામ મને હોયતું હતું ઈ હું કામ કરતી હતી એટલે ઈ બધું ખાટી આમ સુગંધ હુંગી મને માથું સડી ગયું. એવું છે. હા સુગંધ કેવા વાસ કેવા વાશ બસ કે ઈ વાશ એવું બધું ખાટી છાશ ની તો આમ કેવી વાશ આવે. તો એના લીધેથી મને માથું દુખવા માંડ્યું છે પણ કાંઈ વાંધો નહીં. થોડુંક શાક ને રોટલી ને એવું બધું બનાવી નાખીએ એટલે વાવું પાણીનું તૈયાર થઈ જાય ને પછી થોડું ઘણું ખાઈને સીધું સુઈ જવાનું એટલે કાંઈક નીંદર આવે ને તો માથું ઉતરી જાય નહીં એવું છે. ચાલો કાંઈ વાંધો નહીં. કુટુંબમાં આપણે ખર્ચો કેટલો થયો છે એ તો હવે શિવાની પપ્પાને ખબર હોય. કેટલો ખર્ચો છે ખબર? હા 20, 30, 40 હજાર. એના પછીના વ્લોગમાં કહેવાય. લાંબુ કરું 40,000 નો ખર્ચો થયો. ચાલો કાંઈ વાંધો નહીં. આમાં 40,000 નો ખર્ચો થયો છે તો કાંઈ વાંધો નહીં એવું હાલા કરે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.